ચોમાહાની સ્પેશિયલ ને એવડો પૂળો છે. આ પૂળો 25 રૂપિયાનો પૂળો ભરેલો છે. હે કેવી મસ્તીની છે ને એની કિંમત આ 32 રૂપિયાનો પૂળો આવેલો છે. એક 32 આવી 5 ગાડી એમની અત્યારે ટોક કલાક ખાલી છે. આ સ્પેશિયલ સોમા હાટું. આ હેમર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને ફરીવાર આજે બનાવવાનો છે વિડીયો એવો કે સોમા હાટું નીણ ખડકજી કેવી નીણ ખડકજી. તો બન્યા રહેજો વિડીયોમાં, તો હું તમને દેખાડું. અને આને વખાર કહેવાય. અમે વખાર અત્યારે ભરી દઈએ છીએ. તો કે સોમાં પછી આને કાઢવાનું ક્યાં સુધી ને વતાવવાનું નહીં. તો હાલો તમને દેખાડું અમારી વખાર અને અમારો બીજી લાડ બધી નીણ છે. નીણ દેખાડું પહેલાં. આવી કંઈક ગાડી ખડકેલી છે જે આપણે આગળ વિડીયોમાં ભરતા હા. આવી કંઈક ગાડી ભરીને આવી 5 ગાડી એમની અત્યારે ટોક કલાક ખાલી છે. આ સ્પેશિયલ સોમા હાટું. આ હેમર તો મોટું છે. આ તો શરૂમાં અત્યારે ખવડાવવાનું. અત્યારે આ પૂળાની કિંમત આ 32 રૂપિયાનો પૂળો આવેલો છે. એક હાલો મિત્રો, આવી કંઈક ગાડી ભરેલી છે ખેતરમાંલી પડામાંલી. આ 25 રૂપિયાનો પૂળો આવેલો છે. આવી રીતે ગાડી ભરેલી છે. અને આ ગાડી આખી આપણે 17,500માં ભરાણેલી છે. અને પૂળા નાના છે. આપણે નાના પૂળા કામના આપણે કે ચોમાસામાં કાઢવાની હોય નીણ, એટલે કાંઈ બગાડે નહીં એવી નીણ સારી હોના જેવી રાખવાની હોય. આવી રીતે ખેતર બધું હાટવી લીધેલું છે. આ બધું જેટલું દેખાય એટલું બધું હાટવી લીધેલું છે. 30 રૂપિયાનો પૂળો આવેલો છે. તો સ્ટોક કરેલી નીણ આવ્યું કાંઈક ભેહું દેશી તબેલો. આ છે મોટો જબર ઉકળો. અને કર્યું ભેહું ઠેઠ અહીંયા સુધી છે. તો અહીંયા સુધી કાંઈ વાંધો નહીં. હું તમને પહેલાં તો હજી દેખાડવાનું છે. મારે આજનો વિડીયો આના માટે બનાવેલો છે સ્પેશિયલ. એવડો પૂળો છે. આ પૂળો 25 રૂપિયાનો પૂળો ભરેલો છે. આવી કંઈક નીણ. આ સોમા હાટું ભરવાનું. સોમાને કાઢવામાં નીરવામાં બગાડે નહીં. અને આ કડબ એવી, આ હેમર એવું હોય કે આને પાણી ન પાયેલું હોય એવું કંઈક હેમર હોય. અને આને ખરપેલું હોય. અને વાઢેલું ન હોય ને ખરપેલું હોય. આવી કંઈક ડુંડિયું હોય, એટલે કે પાકી ગયેલું હોય. ધીમે ગતિએથી પાકેલું હોય એવું. આ સોમા હાટું એટલું ભરવાનું. આ એટલું નથી. આ ગંજી છે. આ ગુંજી તો આ સોમાહાની ભરાયેલી છે. આવડા મોટા પોળા આ ડોડા. જો આ કે આ હેમર થપ્પો કંઈ થોડોક નહીં, ઠેઠ આમ વી જાય ના સુધી. આવું કંઈક હેમર છે. આ છે સોમાહે નાખવાનો અમારો સ્પેશિયલ ગોડાઉન. અહીંયા અમે નાખી દઈએ છીએ. અહીંયા અમારે 7 ગાડી ટોટલ કોર માલ પીડ્યો રહે. અહીં કોર સુધી આવી જાય. અને જો આવી રીતે નાખી દેવાનું. અને આ કોર સુધી એટલે સુધી ગંજી મારી પડી જાય. અને એને પછી ઢાંકી દેવાનું. પછી એને વતાવવાનું જ નહીં સેટ સુધી. આ છે પાણીનો કુંડો. જો કે પાણીનો કુંડો તો મોટો જ રાખવો પડે, કારણ કે તબેલો આપણી પાસે મોટો છે. એટલે આ તોય એટલો કુંડો મોટો છે તોય આપણી પાસે મુદેળ 6 થી 7 જમણમાં પૂરો થઈ જાય. 3 ફૂટ ઊંડો છે અને ઉપર આપણે 5 ફૂટની ઊંચાઈ છે. આવી રીતે છે. અને આ અમારું મેરડીમાનું મંદિર. જો કે મેરડીમાના દર્શન કરી લો બધાય. આવા સુંદર મજાના ફૂરડા નાખેલા છે. અને પાણી દરરોજ પાઈએ છીએ અમે. આ મેરડીમાનું મંદિર એવું લાગે કમેન્ટ જે વિડીયો જોતા હોય જઈ મેરડીમાં નાખી નાખો. આ છે અમારું કુંડી અને ઘર. અને સોમાહે અમે તો અહીંયા અમે વજ્યું ભેહુંને રાખી. સોમાહે સ્પેશિયલ અહીંયા જ રાખવાની. સોમાહે તો ખુલ્લામાં ન હાલે એટલે અહીંયા નાખી દઈએ. સોમાહાની સ્પેશિયલ નહીં.
પાડી તમારે હમો જ હવે તો કેમ પણ છે ને રૂપાળી હે કેવી મસ્તીની હે ને જેના હે કેવી મસ્તીની હે ને જેના પાછી નખરા કરે તો કેમ કરે નખરા કરે ને દાતો પાસે દાતો પિયર રાફડા બધી ખડેલી સમયમાં પૂનમ વી આવવાની છે અહીંયા જાય પછી એક વિડીયો બનાવીને મૂકી દઈ અહીંયા જાઓ કંઈક ભરાઈ ગયેલી છે પેલા વેતરમાં છે કડપ નાખેલું છે હેમર ખાય છે આવી કંઈક પોપડી વાપરીએ છીએ અત્યારે 1850 રૂપિયાનો ભાવ છે અત્યારે એક પોપડીની થેલીનો દરરોજની એક વી જાય એક ખાઈ જાય આપણે અમારી હાલ સવાર 2 ટકા લે જો ચોમાસે કોરું કરવા માટે આ ડોહા વાપરી એટલા ડોહા રાવીધા છે સોમાં હું પૂરું શાળો પૂરો થવા આવ્યો છે આ અહીંથી ભરેલા હતા થી ઠેઠ એટલે સુધી આવી ગાડી આવા ડોહાની સામાન્ય 10 થી 15 ગાડી ભરેલી હતી એટલી વધી છે 1-2 ગાડી એટલી વધી હોય ખાર જો કે ગંજી કહી છીએ અમે આને અને સોમાહા પહેલાંની ગંજી છે અને આમાં 1500 પૂળા નાખેલા છે આવી રીતે કંઈક ખડકેલી છે અને એની ઉપર પતરા નાખી દીધા હાવડા કાગળ અહીંયા કૂતરાને ઉંદેડાને કાંઈ રાવા ન દે એટલા માટે આપણે નાખી દીધા ને અમે એક પોળો કાઢીને દેખાડું તમને આવી રીતે પોળો આવી રીતે નાખી દેવાનું એટલે કે કોરનો નાખી દીધેલો હોય કોણ તો આવી મસ્ત મજાની નીકળે પીળી હળદી જો કે આપણી પાસે ટોક તો ઘણો બધો છે આ તો લોદર છે ડુંગળીના ઓછાને અમે 20 બોલેર જેટલો ટોક કરેલો તો મેં એમાં બુરી છે આ લોદર છે અને આ સહાટીઓ છે ને ઉપર બાજરીની સાયર છે અને પાછી તો હજી આ લોદર હજી પૂરા નથી છે ને તો આ લોદર આવી જાય પાછા આ છે ડુંગળી આપણી પાકી ગયેલી તો એ આવી જાય તો મિત્રો આવી કંઈક વખારી કહેવાય અને હવે કરશું વિડીયોને પૂરો આવો કંઈક વખાર હોય અને શું કહેવાય આપણો આજનો વિડીયો એટલો જ તો કેવો લાગ્યો વિડીયો જરાક કમેન્ટ કરીને જરૂર જણાવજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને હર હર મહાદેવ જય માતાજી.